દ્વિતીય વર્ષ DLED કોર્સ 4B પદ્ધતિશાસ્ત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આપણે એકમ 3 વર્ગખંડ વ્યવહાર અને મૂલ્યાંકનના બીજા ભાગની અંદર વિજ્ઞાન શિક્ષણના સંસાધનોમાં ક્ષેત્રીય મુલાકાત, વિજ્ઞાન પ્રયોગશાળા અને સંગ્રહાલય વિશે વિગતે જોઈશું. વિજ્ઞાન શિક્ષણના સંસાધનો. જીવંત અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ એ વિજ્ઞાન શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. આથી જ વિજ્ઞાનનું શિક્ષણ રસપ્રદ અને આનંદમય બનાવવા માટે વર્ગખંડની સીમાઓનો વિસ્તાર કરી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું જરૂરી છે. આજના સમયમાં વિજ્ઞાન શિક્ષણ હવે કથન નિદર્શનથી કરાવવા કરતાં સ્વાનુભવે શીખે તે અભિગમ વધુ પ્રસ્તુત છે. હાલના નવા પાઠ્યપુસ્તકની અંદર પણ એ જ અભિગમ દાખવવામાં આવ્યો છે. વિદ્યાર્થી બાળક સ્વભાવે ખૂબ ચંચળ હોય છે. તેથી પ્રવૃત્તિ કેન્દ્રીય અને આનંદદાયી વાતાવરણમાં બાળ વૈજ્ઞાનિકો વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિ પ્રયોગ કરી વિજ્ઞાન શિક્ષણ મેળવે એ ઈચ્છનીય છે. વિજ્ઞાન શિક્ષણમાં વિવિધ સંસાધનો દ્વારા આપણે તેને જરૂરી એવા અનુભવ પૂરા પાડી શકીએ. વિજ્ઞાન શિક્ષણને વધારે અસરકારક, અર્થપૂર્ણ અને જીવનલક્ષી બનાવવા માટે શાળા કક્ષાએ કે શાળાની બહાર હેતુપૂર્ણ રીતે કરાવવામાં આવતી વિવિધ ક્રિયાઓ, રમતો, મુલાકાત, પ્રવાસ, અવલોકન અને પ્રયોગોને વિજ્ઞાન શિક્ષણના સંસાધનો તરીકે ઓળખાય છે. આ સંસાધનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક માનવીય અને બીજું ભૌતિક. માનવીય સંસાધનોમાં ડોક્ટર, ખેડૂત, ઇજનેર વગેરે આવી શકે, જ્યારે ભૌતિક સંસાધનોમાં વિજ્ઞાન પ્રયોગશાળા, સંગ્રહાલય, વિજ્ઞાન કેન્દ્રો, ડેમ, ફેક્ટરી, દૂધની ડેરી વગેરે આવી શકે. હવે ક્ષેત્રીય મુલાકાત વિશે આપણે જોઈશું. અનુભવજન્ય જ્ઞાન એ ચિરકાલીન હોય છે એ આપણે અનુભવે જાણ્યું. વિજ્ઞાન શિક્ષણ અનુભવજન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય છે. વિજ્ઞાન શિક્ષણના પ્રત્યક્ષ અનુભવો આપવા માટે વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર લઈ જવા પડે. વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓને કુદરતમાં વિહરવાની અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાની અને સાથી મિત્રો સાથે મુક્ત ચર્ચા કરવાની તક મળે છે. અને એ જ વૈવિધ્યપૂર્ણ અનુભવોને લીધે જ્ઞાન સંપાદનની પ્રક્રિયા એ પ્રબળ બને છે. વિજ્ઞાન શિક્ષણમાં વર્ગખંડની બહારના ઘણા સંસાધનો પૈકી પર્યટન એક મહત્વનું સંસાધન છે. વિદ્યાર્થીઓના જીવન અને સમાજ સાથે સંકળાયેલા જીવંત અને વાસ્તવિક અનુભવો પૂરા પાડતા શિક્ષક દ્વારા આયોજિત વર્ગ બહારના કોઈ સ્થળનું સહેતુક આયોજનબદ્ધ નિરીક્ષણ એટલે ક્ષેત્રીય મુલાકાત. હવે આ ક્ષેત્રીય મુલાકાત શાળાની નજીકના સ્થળોએ યોજી શકાય. જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, વાડી ખેતર, બાગ બગીચા, નર્સરી વગેરેની મુલાકાત લઈ શકાય. જ્યારે શહેરી વિસ્તારમાં વિવિધ સ્થળો જેવા કે પાવર સ્ટેશન, આકાશવાણી કેન્દ્ર, પ્રાણી સંગ્રહાલય, વીજળીઘર, થર્મલ પાવર સ્ટેશન, અણુ વિદ્યુત મથક, મોટા ડેમ, કારખાના, ફેક્ટરી વગેરેની મુલાકાત યોજી શકાય. ક્ષેત્રીય મુલાકાતનું મહત્વ સમજીએ. ક્ષેત્રીય મુલાકાત દ્વારા વિદ્યાર્થી કુદરતી વાતાવરણથી પરિચિત થાય છે. વસ્તુને વાસ્તવિક સ્વરૂપમાં જોવાની તક મળે છે. ક્ષેત્રીય કાર્ય વર્ગ શિક્ષણની પરિપૂર્તિ કરે છે. વર્ગમાં જે શીખ્યા હોય એ અહીં એ તાજું કરશે. વર્ગમાં થયેલી ચર્ચાની ચકાસણી કરવાની તક મળે છે. વિદ્યાર્થીઓને ફરવા તથા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માટે પર્યટન એ દીવાદાંડી સમાન છે. ક્ષેત્રીય મુલાકાતથી શિક્ષણ કાર્ય વધુ અસરકારક બને છે. પર્યાવરણમાં, પ્રકૃતિમાં વિજ્ઞાન ક્યાં ક્યાં છે તે જાણી શકે છે.
ક્ષેત્રીય મુલાકાતથી પ્રાપ્ત થતું જ્ઞાન સાથેનું ચિરંજીવી બને છે. પ્રકૃતિને વધુ નજીકથી જોવાની તક મળે છે. હવે ક્ષેત્રીય મુલાકાતના આયોજન માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ધ્યાનમાં રાખવાની બાબતો સમજીશું. ક્ષેત્રીય મુલાકાત માટેના હેતુઓ નક્કી કરવા. બાળકોની વય કક્ષા અને અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ સ્થળ નક્કી કરવું. શૈક્ષણિક મૂલ્ય વિચારવું. મુલાકાતના સ્થળના સંચાલકની પૂર્વ મંજૂરી લેવી. વિદ્યાર્થીના માતા પિતાની પણ મંજૂરી લેવી. હવે ક્ષેત્રીય મુલાકાત સ્થળની મુલાકાત ગોઠવી હોય તો તે વખતે મુલાકાતે જતા શું કાળજી લેવી જોઈએ તે વિશે જોતા જઈએ તો શિક્ષકે વિદ્યાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતના સ્થળે કેવી રીતે જવાનું, ત્યાં શું જોવાનું છે અને શું એકઠું કરવાનું છે, કયા કયા મુદ્દા નોંધવાના છે વગેરે બાબતોનો ખ્યાલ આપવો. વિદ્યાર્થીઓના નાના નાના જૂથ પાડી માહિતી સંકલનની કામગીરી સોંપવી. મુલાકાતના સ્થળે શિક્ષકે શિક્ષણના મુદ્દા તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવું અને સ્થળ છોડતા પહેલા માર્ગદર્શક અથવા સંચાલક કે વ્યવસ્થાપકનો આભાર માનવો જરૂરી છે. ક્ષેત્રીય મુલાકાત પછી જે મુલાકાત ગોઠવી હોય એનું અવલોકનનું મુલાકાત કામ પૂરું થયું પછી વિદ્યાર્થીઓના વિવિધ જૂથોએ મેળવેલી માહિતીનું સંકલન કરવું. વર્ગ સમક્ષ કે પ્રાર્થના સભામાં મૌખિક અને લેખિત અહેવાલ રજૂ કરવો. ક્ષેત્રીય મુલાકાત સ્થળથી વિવિધ નમૂના, ચિત્ર, આકૃતિઓ પ્રાપ્ત થઈ હોય તો તેનું શાળા કક્ષાએ પ્રદર્શન યોજવું અને યોગ્ય જાળવણી કરવી, જેથી જે બાળકો ક્ષેત્રીય મુલાકાતે ન ગયા હોય તો તેને પણ જાણકારી મળે અને જે બાળકો ગયા છે એને ફલશ્રુતિ રૂપ એનું પરિણામ જોવા મળશે. વિજ્ઞાન શિક્ષણની સંસાધનોની વાત કરીએ છીએ તો બીજું સંસાધન છે વિજ્ઞાન પ્રયોગશાળા. વિજ્ઞાન શિક્ષણનો હેતુ વિદ્યાર્થીમાં ધીરજ, ખંત, ચોકસાઈ, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ, વિવેચનાત્મક ચિંતન, વૈજ્ઞાનિક વલણ વગેરેનો વિકાસ કરવાનો છે અને આ માટે વિદ્યાર્થીને શાળા કક્ષાએ શિક્ષકે પ્રયોગ કરવાની તક પૂરી પાડવી જોઈએ. વિદ્યાર્થી શાળા કક્ષાએ પ્રયોગ સારી રીતે કરી શકે તે માટે શાળામાં સારી સુવિધા ધરાવતી પ્રયોગશાળા પણ હોવી જરૂરી છે. વિદ્યાર્થીને પ્રયોગ કરવા માટે પ્રયોગના સાધનો સહિત જરૂરી સુવિધા જેવી કે પ્રયોગ કરવા માટે ટેબલ, બેસવા માટે ટૂલ્સ, સાધન મૂકવાના રેન્ક, હાથ કે સાધન ધોવા માટે વોશ બેસિન, ગેસ લાઇન, લખવા માટે કાપા વગેરે પૂરી પાડતા ખંડને પ્રયોગશાળા કહે છે. પ્રયોગશાળામાં સામાન્ય રીતે નીચે મુજબની સુવિધા હોવી જોઈએ. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન માટે એક જ સામાન્ય પ્રયોગશાળા હોય છે. વિષય વસ્તુને ધ્યાનમાં લઈને દરેક વિભાગ માટે પ્રયોગશાળામાં જરૂરી સાધનો રાખી શકાય. સામાન્ય રીતે 30 બાય 35 ફૂટનો પ્રયોગશાળાનો ખંડ હોવો જોઈએ. ભોંયતળિયું રસાયણોથી નુકસાન ન પામે તેવું અને ધોઈ શકાય તેવું હોવું જોઈએ. 10 ફૂટના અંતરે 4 ફૂટની બારી હોવી જોઈએ અને બારી પર યોગ્ય ઊંચાઈએ વેન્ટિલેટર હોવા જોઈએ કે જેથી પ્રયોગ દરમિયાન ઉત્પન્ન થયેલ ધુમાડો પ્રયોગશાળા બહાર સરળતાથી નીકળી શકે. દરેક ટેબલ ઉપર પ્રકાશ મળી રહે તે માટે યોગ્ય સંખ્યામાં ટ્યુબલાઇટની સુવિધા હોવી જોઈએ. ટેબલ એસિડ પ્રૂફ હોવું જોઈએ અને દરેક ટેબલ પર જરૂરી સંખ્યામાં
પાણી, વીજળી અને ગેસની સુવિધા હોવી જોઈએ. દરેક રસાયણ અને સાધન ઉપર નામના લેબલ લગાવેલા હોવા જોઈએ. બુલેટિન બોર્ડ અને સૂચના માટેનું બોર્ડ હોવું જોઈએ. પ્રયોગશાળામાં કોમ્પ્યુટર, પ્રોજેક્ટર અને પડદાની સુવિધા પણ હોવી જોઈએ. આ ઉપરાંત ફાયર સેફટીના સાધનો અને તેનો ઉપયોગ કરવાની રીત વિશેનું લખાણ હોવું જોઈએ. જરૂરી સમયે અકસ્માત સમયે તેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ફર્સ્ટ એઇડ બોક્સ પણ રાખવું જરૂરી બને છે. તો આવી કેટલીક લાક્ષણિકતાઓ વાળી અથવા તો આવી કેટલીક સુવિધાઓ પ્રયોગશાળામાં હોવી જોઈએ. હવે આગળ આપણે જોઈશું વિજ્ઞાન પ્રયોગશાળાની જાળવણી કેવી રીતે કરવી જોઈએ. તો વિજ્ઞાન પ્રયોગશાળાની જાળવણી. વિદ્યાર્થી પ્રયોગ શરૂ કરે તે પહેલા પ્રયોગ વિશેની જરૂરી સૂચના આપવી. પ્રયોગ દરમિયાન શી કાળજી રાખવાની છે તે જણાવવું. જો કોઈ પ્રયોગ કે પ્રયોગમાં ઉપયોગમાં લેવાનું સાધન વિદ્યાર્થી માટે નવું હોય તો પ્રયોગ શરૂ કરતા પહેલા શિક્ષક દ્વારા તેનું નિદર્શન કરવું જરૂરી છે. પ્રયોગ માટેના જરૂરી તમામ સાધનો વિદ્યાર્થીને મળ્યા છે કે નહીં તે ચકાસી લેવું. પ્રયોગ બાદ ટેબલ સાફ અને પ્રયોગના સાધનો યોગ્ય જગ્યાએ મુકાયા છે કે નહીં તે જોઈ લેવું. પ્રયોગશાળાના સાધનો અને પ્રયોગશાળા ખંડની નિયમિત સફાઈ કરતા રહેવું. પ્રયોગ દરમિયાન સાધન તૂટી જાય તો તેની વિગત નોંધી તેને ડેસ્કટોપમાંથી કમી કરાવવાની તકેદારી રાખવી. પ્રયોગ દરમિયાન સતત વિદ્યાર્થીના કાર્ય પર દેખરેખ રાખવી. ઉપરાંત પ્રયોગના અંતે ગેસ લાઇન, પાણી, વીજળી બંધ કરી છે કે નહીં એ ચકાસી લેવું. પ્રયોગશાળાનો વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગ. તેના દ્વારા વિજ્ઞાનને વધુ રસમય અને પ્રાયોગિક બનાવી શકાય છે. વર્ગખંડમાં શીખેલ સિદ્ધાંતો પ્રાયોગિક રીતે ચકાસી શકાય અને એટલા માટે પ્રયોગશાળા ઉપયોગી થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં ધીરજ, ખંત, ચોકસાઈ, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ, વિવેચનાત્મક ચિંતન, વૈજ્ઞાનિક વલણ વગેરે કૌશલ્યોનો વિકાસ કરી શકાય. બાળકો પ્રયોગ કરે છે ત્યારે આ બધા કૌશલ્યોનો વિકાસ થાય છે. વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી શકાય છે. વિદ્યાર્થી પોતાની જિજ્ઞાસાને સંતોષી શકે. પ્રતિભાશાળી વિદ્યાર્થીને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે છે અને સમજ સાથેનું અને લાંબા ગાળા સુધી યાદ રહે તેવું શિક્ષણ મળે છે. આમ પ્રયોગશાળા એ વિજ્ઞાન શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સંસાધન છે. સંગ્રહાલય. પ્રાથમિક શાળા કક્ષાના વિદ્યાર્થીઓ સ્વભાવે જિજ્ઞાસુ અને કુતૂહલપ્રિય હોય છે. તેમને નવી નવી વસ્તુઓ જોવાનું અને એકઠી કરવાનું ગમતું હોય છે. આમ સંગ્રહ વૃત્તિ એ બાળ સહજ વૃત્તિ છે. નાના બાળકો એને મળતી વસ્તુઓને એકઠી કરવાની અથવા એની પાસે ભેગી કરવાનો મૂળ સ્વભાવ ધરાવતું હોય છે. તો વિજ્ઞાન શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ પણ બાળ સ્વભાવમાં રહેલી કુતૂહલ વૃત્તિને ઉત્તેજિત કરી વિદ્યાર્થીઓને શોધખોળ માટે પ્રેરિત કરવાનો છે. વિજ્ઞાન શિક્ષણ દ્વારા બાળ માનસની આ જરૂરિયાતો સંતોષવાનું અતિ મહત્વનું માધ્યમ છે તે સંગ્રહાલય. વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી બાહ્ય જગતની વિવિધ વસ્તુઓનું સંગ્રહ સ્થાન એટલે સંગ્રહાલય. વિજ્ઞાન શિક્ષણમાં સંગ્રહાલયની મૂળભૂત સંકલ્પના એ છે કે વાસ્તવિક જીવનમાં વિવિધ અનુભવો વિદ્યાર્થીઓને આપવા માટે વારંવાર શાળા બહાર જવું એ સરળ નથી, પરંતુ બાહ્ય જગતની ઘણી બધી વસ્તુઓ શાળામાં સરળતાથી લાવીને તેનો સંગ્રહ કરી શકાય અને બાળકોને શિક્ષણ કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય. સંગ્રહાલયનું મહત્વ જોઈએ તો વિદ્યાર્થીઓમાં વિવિધ વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ અને વૃત્તિ વિકસાવી શકાય છે. ભૂતકાળની ઘટના કે શોધનો તાદર્શ ચિતાર આપે છે.
આજની શોધ સાથે ઉત્ક્રાંતિનો નાતો એ સંગ્રહાલય જોડી આપે છે. વિદ્યાર્થીઓની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવાથી વિદ્યાર્થીમાં આત્મગૌરવ વધે છે. શિક્ષણ કાર્ય દરમિયાન સંગ્રહાલયના નમૂનાઓનો ઉપયોગ યથાર્થ વાસ્તવિક અનુભવો પૂરા પાડી શકાય છે. અવલોકન શક્તિ, નિરીક્ષણ શક્તિ અને સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. જ્ઞાનના પુનરાવર્તન માટે એ ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ નમૂનાનું સરખામણી અને વર્ગીકરણ કરે છે. વિદ્યાર્થી પોતાના ફુરસદના સમયનો ઉપયોગ સંગ્રહ પ્રવૃત્તિમાં કરે છે. વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવાથી કે ચાર્ટચિત્ર જોવાથી ખ્યાલ સ્પષ્ટ ન થાય તે નમૂનાના પ્રત્યક્ષ દર્શનથી સ્પષ્ટ કરી શકાય છે. સમાજની જુદી જુદી વ્યક્તિઓ, સંસ્થાઓ, વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે સંગ્રહાલયની મુલાકાત લે છે. તેથી શાળા અને સમાજ વચ્ચેનો સંબંધ બંધાય છે. વિદ્યાર્થીઓ પોતાના પર્યાવરણને વિવિધ વસ્તુઓના સીધા સંપર્કમાં આવે છે. હવે શાળામાં બનાવેલા સંગ્રહાલયની કાળજી માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈશું. વનસ્પતિ તેમજ મૃત પ્રાણીના નમૂનાઓનો સંગ્રહ લાંબા સમય સુધી ટકી રહે તે માટે તેને ફોર્મેલિનના દ્રાવણમાં રાખવો. ખડક, ખાતર, જંતુનાશક દવાઓ, જીવો કે કીટકોના અલગ અલગ વિભાગો પાડવા. કિંમતી નમૂનાઓને બંધ કબાટમાં રાખવા જોઈએ. ધાતુના નમૂનાઓ કે મોડેલ પર કાટ ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. નમૂનાઓની જાળવણી, ગોઠવણી વિગતો સાથે વ્યવસ્થિત રાખવી. નમૂનાઓનો ઉપયોગ કર્યા પછી તે યથાસ્થાને ગોઠવાય તેમ કરવું. નમૂનાનું નામ, કુળ, પ્રાપ્ત થયાનું સ્થળ, મેળવનારનું નામ તથા હેતુ સ્પષ્ટ રીતે કાર્ડમાં લખી નામની સાથે રાખવું. ખરાબ, બગડેલા અને બિનઉપયોગી નમૂનાઓ દૂર કરવા. વિજ્ઞાન સંગ્રહાલય એ સ્ટોર રૂમ નથી તે શિક્ષકે યાદ રાખવું. નમૂનાઓની સતત સફાઈ અને જાળવણી કરવી અને આ કાર્યમાં વિદ્યાર્થીઓને પણ ભાગીદાર બનાવવા કે જેથી કરીને સફાઈ, જાળવણી, સંગ્રહ ભાવના વગેરે કૌશલ્ય વિકસે. આમ શાળા સંગ્રહાલયમાં બાળકો દ્વારા મહત્તમ વસ્તુઓ લાવવામાં આવે અને તેમના દ્વારા આ વિવિધ વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે, જેમ કે બાળકો નકામી શીશી, કાગળ, દોરા, પ્લાસ્ટિકના ટુકડા, લાકડાના કટકા, નાના મોટા વિવિધ આકારના પથ્થર, છીપલા, મોતી, સોડાની બોટલના બિલ્લા કે પછી કાચના ટુકડા, વિવિધ વનસ્પતિના પર્ણો, કાચ, પ્લાસ્ટિકની નળી, થર્મોકોલના દિવાસીના ખોખા, ટિકિટ વગેરે સામગ્રી સંગ્રહાલયમાં મૂકી શકાય.